હેલો એવરીવન, વેલકમ બેક. વેલકમ ટુ ધી ઓજસ સ્ટડી. એક્સરે ટેકનિશિયનની ભરતી જાહેર થઈ ચૂકી છે. આજના ક્લાસની અંદર આપણે સંપૂર્ણ નોટિફિકેશનની ચર્ચા કરીશું. પગાર ધોરણ કેટલા હોય છે, કોણ ફોર્મ ભરી શકે, શૈક્ષણિક લાયકાત શું છે અને એનો સિલેબસ શું છે. વિડીયોને લાઈક કરી દેજો, તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ટોટલ 246 જગ્યાઓ ઉપર એક્સરે ટેકનિશિયનની ભરતી આવી ગઈ છે. તો જે વિદ્યાર્થી મિત્રો લાયકાત ધરાવે છે એ આ એક્સરે ની અંદર ફોર્મ ભરી શકે છે. જો તમે તૈયારી કરો છો અને પ્રિપરેશન કરવી છે તો ઓજસ સ્ટડી તમારા માટે એક સફળતા બેચ લઈને આવી રહ્યું છે, જે લાઈવ અને રેકોર્ડ બંને ફોર્મમાં તમને મળશે. પહેલા લાઈવ ક્લાસ હશે અને એ જ ક્લાસ તમને રેકોર્ડ પણ મળશે. એક્સરે ટેકનિશિયન બનવાનું સપનું તમારું થશે સાકાર. આ બેચની વિશેષતા એ છે કે આ લાઈવ અને રેકોર્ડ બંને ક્લાસ હશે. વીકલી અને મંથલી બંને ટેસ્ટ હશે. તમે જે અઠવાડિયાની અંદર ભણેલા છો એની પણ ટેસ્ટ હશે અને મંથલી પણ ટેસ્ટ હશે. આ ઉપરાંત આની અંદર તમને મોડેલ પેપર પણ આપવામાં આવશે અને ઈ બુક, ઇલેક્ટ્રોનિક બુક જેને કહેવામાં આવે, જગ્યાને લગતી છે, 120 ગુણની છે. 120 ગુણની ઈ બુક પણ તમને મળવા પાત્ર છે. આ બેચ છે એ માત્ર ને માત્ર સબ્જેક્ટ રિલેટેડની છે. યાદ રાખો કે આ બેચ છે ને એ માત્ર ને માત્ર સબ્જેક્ટ રિલેટેડ, બરાબર છે. તમારા જે વિષય વસ્તુ છે, 120 માર્કના જે ગુણ છે ને એની જ બેચ છે. એની આ જનરલ બેચ નથી, બરાબર છે. 120 માર્કની સબ્જેક્ટ રિલેટેડની બેચ છે. એ આ બેચની અંદર એ જ માત્ર ને માત્ર હશે, જગ્યાને લગતી કામગીરી છે ને કે. આની ફીસ છે એ 2999 છે, બરાબર છે. એટલે આ કોર્સ તમને 3000 રૂપિયામાં પડશે અને એક્ઝામ સુધીની વેલિડિટી છે. પરીક્ષા સુધી તમે આ કોર્સ જોઈ શકશો. લાઈવ ક્લાસ હશે અને એ રેકોર્ડ પણ હશે. સાથે સાથે મોડેલ પેપર, ઈ બુક, વીકલી, મંથલી ટેસ્ટ, લાઈવ અને રેકોર્ડ ક્લાસ જોવા મળશે. આ બેચની શરૂઆત વિદ્યાર્થી મિત્રો 15 તારીખથી થાય છે. 15/6 થી ડેમો ક્લાસ છે, બરાબર છે. 15 થી તમે ડેમો ક્લાસની અંદર જોઈન થઈ જશો. જો તમે આ બેચની અંદર જોઈન થવા માટે ઈચ્છો છો અથવા તો વોટ્સઅપ ગ્રુપની અંદર ફ્રી પીડીએફ માટે ઈચ્છો છો તો અહીંયા નંબર આપેલો છે 9327880065. આ નંબર ઉપર તમારું નામ લખી, એક્સરે ટેકનિશિયન લખી અને વોટ્સઅપ મેસેજ કરવાનો છે, જેથી કરી અને તમને ગ્રુપમાં જોઈન થઈ શકે. બીજું કે સ્પેશિયલ બોનસ એ છે કે આ બેચ સાથે સાથે તમને ફ્રી રિવિઝન પણ કરાવવામાં આવશે. બેચ તો ખરી જ, પણ એક્ઝામ વખતે તમને એનું ફરીથી રિવિઝન પણ કરાવવામાં આવશે, જેથી કરી અને જે વિદ્યાર્થી મિત્રો અગાઉ ક્લાસ ભણેલા હોય અને ભૂલી ગયા હોય તો ફરીથી રિવાઇઝ થઈ શકે. ઓકે, ડન. આગળ વધીએ. આ બેચની આજે વિદ્યાર્થી મિત્રો આનું નોટિફિકેશન આવ્યું છે. જાહેરાત ક્રમાંક 424 છે, એક્સરે ટેકનિશિયન. ટોટલ 246 જગ્યાઓ પર નોટિફિકેશન આવ્યું છે. 15 તારીખથી તમે આનો ફોર્મ ભરાવાનું ચાલુ થશે અને 15 તારીખથી આપણો ડેમો ક્લાસ પણ ચાલુ થશે, બરાબર છે. 15 તારીખથી તમે ફોર્મ ભરી શકો છો અને 29 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટેની વેબસાઇટ ઓજસ ગુજરાત છે અથવા જો ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, બીજું તો કે આની અંદર ટોટલ 246 જગ્યાઓ છે. એમાં કક્ષાવાર જે જગ્યાઓ છે કેવી રીતે ફાળવણી કરવામાં આવેલી છે તો બિન અનામતની 65 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા હોય તો એની 24 જગ્યાઓ છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ બધાની જગ્યાનો અહીંયા સમાવેશ થયેલો છે. ટોટલ જગ્યા કેટલી છે તો કે 246 જગ્યા. ઓકે, ડન. પછી વય મર્યાદા, હે ને, કે ભાઈ આની અંદર વય મર્યાદા કેટલી છે અને કોણ ફોર્મ ભરી શકે, એની વય મર્યાદા કેટલી છે. ઓકે, વય મર્યાદા 29/6/2026 ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધારે નહીં. એમાં તમને છૂટછાટ આપેલી છે. સામાન્ય કેટેગરી હોય તો 5 વર્ષ છે, મહિલાઓ માટે, પુરુષ માટે પણ 5 વર્ષ છે. અહીંયા તમને કેટેગરી વાઇઝ છૂટછાટ પણ આપવામાં આવેલી છે. બીજું તો કે આની અંદર પગાર ધોરણ કેટલું છે તો કે ફિક્સ પગાર 40,800 રૂપિયાનો ફિક્સ પગાર હશે. બાકી 7મા પગાર પંચ મુજબ તમને મળવા પાત્ર છે. આ ફિક્સ પગાર 5 વર્ષ સુધી હોય. કેટલા વર્ષ સુધી હોય? 5 વર્ષ સુધી હોય. 7મા પગાર પંચ મુજબ તમને પગાર મળવા પાત્ર છે. ડન. પછી
તો કે શૈક્ષણિક લાયકાત, મહત્વની બાબત છે કે આની અંદર ફોર્મ કોણ ભરી શકે. બધાના મગજની અંદર એક પ્રશ્ન હોય કે સાહેબ આની અંદર ફોર્મ કોણ ભરી શકે. તો આની અંદર છે ને બેચલર ડિગ્રી ઇન સાયન્સ, એટલે કે તમે બેચલર ડિગ્રી સાયન્સની અંદર કરેલું છે, એનો મતલબ એમ કે બીએસસી બેચલર ઓફ સાયન્સ કરેલું છે, કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરેલું હોય, બરાબર છે, કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરેલું હોય, એક બીએસસી કરેલું હોય. સેકન્ડ વન, તમે એક્સરે ટેકનિશિયનનો કોર્સ કરેલો હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો મેડિકલ કોલેજ રિકોગ્નાઇઝ હોય અથવા તો નેશનલ મેડિકલ કાઉન્સિલથી તમે એક્સરે ટેકનિશિયનનો કોર્સ કરેલો છે તો તમે આની અંદર ફોર્મ ભરેલો છે. બેચલર ડિગ્રી સાયન્સ વાળાની અંદર ફોર્મ ભરાઈ શકે, એટલે બીએસસી હોવા જોઈએ બેચલર ડિગ્રીમાં. પછી એમએસસી હોય તો ચાલે, એને બીએસસી તો કરેલું જ હોવું છે, બરાબર છે. એમએસસી તમે બીએસસી પછી એમએસસી કર્યું હોય તો સાહેબ ફોર્મ ભરી શકો, આ ભરી શકો ને. બીએસસી તો તમે છો, તમે એક્સરે ટેકનિશિયનનો કોર્સ પણ કરેલો છે તો બીએસસી વિથ એક્સરે ટેકનિશિયન તમે ફોર્મ ભરી શકો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, તમે ફોર્મ ભરી શકો છો. તમારી પાસે બેઝિક નોલેજ કોમ્પ્યુટરનો હોવું જોઈએ અને ગુજરાતી હિન્દી તમારી પાસે નોલેજ હોવું જોઈએ. બેચલર ડિગ્રી સાયન્સમાં હોવી જોઈએ અને એક્સરે ટેકનિશિયનનો કોર્સ હોવો જોઈએ. એ બધા જ લોકો એક્સરે ટેકનિશિયનમાં ફોર્મ ભરી શકે છે. 246 જગ્યાઓ છે, સારા એવા પ્રમાણમાં જગ્યાઓ છે. ડન. ઓકે, પછી પરીક્ષા ફી કેટલી છે તો કે આની અંદર વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરી છે જે બિન અનામત છે, બિન અનામત છે, જનરલ કેટેગરી છે, એના માટે ફીસ છે 500 રૂપિયા. કેટલી છે? 500 રૂપિયાની ફીસ છે. બાકી મહિલા કેટેગરીની મહિલા, તમામ કેટેગરીની મહિલા હોય, સામાજિક અને શૈક્ષણિક એસસીબીસી હોય છે, ઓબીસી કહીએ, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ બધા હોય, એને કેટલા રૂપિયા છે? 400 રૂપિયા છે. એને 400 રૂપિયા ફીસ ભરવા પાત્ર છે અને બધાએ ફીસ ભરવાની છે. પછી સાહેબ પરીક્ષા પદ્ધતિ, તો કે પરીક્ષા પદ્ધતિ સીબીઆરટી અથવા તો ઓએમઆર કોઈ પણ પદ્ધતિથી લઈ શકશે, હજુ નક્કી નથી. પાર્ટ એ અને પાર્ટ બી બે પાર્ટ હોય. પાર્ટ એની અંદર તાર્કિક મેથ્સ અને રિઝનિંગ હશે જે 30 માર્કનું હશે, ગણિત હશે જે 30 માર્કનું હશે, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ એ 30 માર્કનું હશે. ટોટલ પાર્ટ એ છે ને એ 90 માર્કનું હશે અને પાર્ટ બી છે ને એ 120 માર્કનું છે જે તમારા વિષય લગતું હશે. આપણી બેચ છે ને એ આ પાર્ટ બી માટે છે, 120 ગુણનું છે, 120 ગુણનું સબ્જેક્ટ રિલેટેડ છે, બરાબર છે, સબ્જેક્ટ રિલેટેડ છે. આ બેચ છે આપણી. આ તમારી પરીક્ષા પદ્ધતિ છે. હવે આની અંદર સિલેબસ, તો કે સિલેબસ જે તમને હમણાં વાત કરી કે કયા કયા સિલેબસ છે, તો રિઝનિંગની અંદર ઉંમર સંબંધિત પ્રશ્ન હશે, વેન આકૃતિ, દ્રશ્ય આધારિત જોઈને તમારે જવાબ આપવાનો, લોહીનો સંબંધ, તાર્કિક, અંકગણિત, ચાર્ટ, આલેખ અને કોષ્ટક ઉપરથી માહિતીનું અર્થઘટન અને માહિતીની પ્રિયતા. 7 ચેપ્ટર તમને રિઝનિંગમાં આપ્યા છે જેના 30 પ્રશ્નો હશે અને 30 ગુણ હશે. એવી રીતે ગણિતની અંદર પણ 11 ચેપ્ટર આપેલા હશે. સંખ્યા પદ્ધતિ છે, શાદરૂપ અને બીજગણિત છે, સમાંતર શ્રેણી છે, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, સમય કાર્ય, સમય ઝડપ અને અંતર, કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ. આના પણ 30 પ્રશ્નો હશે અને 30 ગુણ હશે. આના પણ 30 પ્રશ્નો અને 30 ગુણ હશે. બીજું આગળ વધીએ. બંધારણ આવે છે. ભારતના બંધારણના ટોટલ 10 મુદ્દા છે, 10 પ્રશ્નો છે, 10 ગુણ છે. બંધારણનું આમુખ, મૂળભૂત હકો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલની સત્તા, એની ભૂમિકા, એની જવાબદારી, સંસદીય પ્રણાલી તમને પૂછે છે, કેન્દ્ર રાજ્ય સરકાર ની સંબંધો, બંધારણીય સુધારો, ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધિક સંસ્થાઓ પૂછે છે. તો આ ભારતના બંધારણના 10 પ્રશ્નો હશે અને 10 ગુણ હશે. 10 પ્રશ્નો અને 10 ગુણ. પછી વર્તમાન પ્રવાહ, જેને આપણે કરંટ અફેર કહીએ છીએ, જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 3 પ્રકારના હશે. કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી અને અંગ્રેજી. કોમ્પ્રિહેન્સિવ કોને કહેવાય તો કે ઉપર ફકરો આપેલો હોય અને નીચે એના જવાબ તમારે આપવાના હોય. 5 હશે, બેયના 5 હશે, ફકરામાંથી 5 જવાબ આપવાના હશે. ગુજરાતીમાં પણ સેમ હશે અને અંગ્રેજીમાં પણ સેમ હશે. આ તમને આવડે છે, આ તમને આવડે છે. પછી છે તમારું 120 સબ્જેક્ટ રિલેટેડ છે ને એ આપણા માટે ખૂબ મહત્વનું છે. એમાં એક છે રેડિયો ફિઝિક્સ. 25 માર્કનું તમને રેડિયો ફિઝિક્સ પૂછેલું છે, જેમાં જે પણ રોંજન કિરણો છે,
ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ છે, એક્સરે ના ગુણધર્મ, એક્સરે જનરેટર, કિરણ શોધક. કહેવાનો મતલબ એમ કે રેડિયો ફિઝિક્સ આખું પૂછશે 25 માર્કનું છે. કેટલા માર્કનું? 25 ગુણનું છે રેડિયો ફિઝિક્સ. આ પહેલી વાત થઈ. ઓકે, બીજું બી પાર્ટમાં જઈએ તો ડિજિટલ કમ્પ્યુટેડ રેડિયોગ્રાફી પણ પૂછશે, જે 10 માર્કનું પૂછશે. ડિજિટલ કમ્પ્યુટેડ રેડિયોગ્રાફી. રેડિયોગ્રાફીની ગુણવત્તા 10 માર્કનું છે, જેમાં તીવ્રતાનો અભાવ, ડેન્સિટી, કોન્ટ્રાસ્ટ, આકાર વિચલન, નોઇઝ, આ બધું. રેડિયેશન પ્રોટેક્શન 30 ગુણનું છે, જેમાં યુનિટ પૂછે, કિરણ માપન, કિરણોત્સર્ગની હાનિકારક અસરો, દર્દી, રેડિયોલોજીકલ કર્મચારી અને સામાન્ય જનતા માટેના ઉપાયો. આ બધાનું મટીરિયલ તમને મળશે હો, બધાની ઈ બુક મળશે. ઈ બુક એટલે ઇલેક્ટ્રોનિક બુક કહેવાય. તમે આપણી એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકશો. અને હું તમને મટીરિયલ આપીશ, હું આપીશ. બરાબર, તમારું સબ્જેક્ટ રિલેટેડ છે, 120 માર્કનું છે ને, એનું મટીરિયલ હું આપીશ. ડન છે, જબરજસ્ત તૈયારી કરવાની છે. પછી એન્જિનિયરિંગ રેગ્યુલેટરી બોર્ડ છે, માર્ગદર્શિકા છે, એક્સરે રૂમની રચના અને એનું આયોજન છે. પાંચમો પાર્ટ ડાર્ક રૂમ અને તેના ઉપકરણો છે, એ પણ 10 ગુણનું છે. આયોજન, પ્રક્રિયા, ડાર્ક રૂમની ખામી. પછી આધુનિક ઇમેજિંગ પદ્ધતિ 20 માર્કનો પાર્ટ છે. સામાન્ય વિષયો 15 માર્કનો છે, જેમાં રેડિયોગ્રાફી, કમ્પ્યુટરની ભૂમિકા, બેરિયમ આધારિત તપાસ છે, આઈવીએમ છે, એમસીયુ છે, આરજીયુ છે, એચએસજી છે, વિવિધ પ્રકારના એક્સરે રિવ્યુ. આ બધા થઈ અને ટોટલ કેટલા માર્કનું છે? 15 માર્કનું છે. ટોટલ 15 માં આમ મળી અને તમારે 120 માર્કનું તમારું સબ્જેક્ટ રિલેટેડ થાય છે. કેટલું? 100. અને આ 120 માર્કનું જે તમારું સબ્જેક્ટ રિલેટેડ છે ને, એ હું પાર્ટ કરાવીશ. એ માટે આપણી બેચ લઈને આવ્યો છું, જેની નામ છે સફળતા બેચ. શું નામ છે? સફળતા બેચ. બરાબર છે. આ નંબર છે, આ નંબર ઉપર તમારે નામ રજીસ્ટર કરવું ફરજિયાત છે. બેચની અંદર જોઈન તો અને તો જ થશો. 15 તારીખથી ડેમો ક્લાસ હશે. ડેમો ક્લાસની અંદર તમે મારી સાથે જોઈન થઈ શકો છો. આજનો ક્લાસ અહીંયા સુધી રાખીએ. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.